હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલમાં આજે આપણે સમાજશાસ્ત્ર ધોરણ 12 સમાજશાસ્ત્રનો વિભાગ ઈનું સોલ્યુશન કરવાનું છે. હવે વિભાગ ઈની વાત લઈએ તો કુલ 20 માર્કનો વિભાગ ઈ છે. તેમાં 4 પ્રશ્નોના જવાબ દેવાના છે તમારે. એક પ્રશ્નના 5 ગુણ. તેમાં પ્રકરણ 2, 3, 4 અને 5. તેમાંથી આપણે પ્રકરણ 2, 3 અને 4ના જવાબ લખશું. પ્રકરણ 5ને આપણે સ્કીપ કરશું. 3 પાઠ કરશો ને તેમાંથી 4 પ્રશ્ન આવી જશે. હવે સવાલોની વાત લઈએ તો પ્રકરણ 2 તેમાં સવાલ પહેલો, ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો. તો આ ભારતીય સંસ્કૃતિના લક્ષણો આપેલા છે: સાતત્ય અને પરિવર્તન, વિવિધતા અને એકતા, બિનસાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, વૈશ્વિક દ્રષ્ટિકોણ. ત્યારબાદ સવાલ બીજો, ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. જો ભારતમાં દરેક ધર્મના લોકો રહે છે તેના આંકડા આપવાના. પછી બધા ધર્મના સ્થાનોની વાત કરવાની. દરેક ધર્મને સમાન હક છે તેની વાત. પછી સવાલ, ગ્રામ સમુદાયના લક્ષણો સમજાવો. જો ગ્રામ સમુદાયનો અર્થ આપેલો છે, તેમના લક્ષણો: પ્રકૃતિમય જીવન, નાનો પ્રાથમિક સમુદાય, બહુમુખી સમાજ, એકવિધતા, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. આવા 5 લક્ષણ આપીએ તો પણ 5 માર્ક આવી જશે. પછી શહેર સમુદાયના લક્ષણો સમજાવો. આ શહેર સમુદાય, તેમના લક્ષણો: તેમાં અનેક વિધતા, દૂરવર્તી સંબંધો, વૈયક્તિકરણ, સામાજિક ગતિશીલતા. આટલા લખવા એટલે માર્ક આવી જશે. હિન્દુ સમુદાયની વિગતે સમજૂતી આપો. જો આ હિન્દુ સમુદાયની વાત છે, તેમાં હિન્દુ સમુદાયમાં બધા 3 સિદ્ધાંતોની વાત લેવાની: ધર્મ, કર્મ, મોક્ષ. ધર્મ વિશે, કર્મ વિશે, મોક્ષ વિશે. ત્યારબાદ સંસ્કારોની વાત લેવાની. પછી હિન્દુઓના વ્રતો, તહેવારોની વાત. ત્યારબાદ હિન્દુ ધર્મના તીર્થસ્થાનોની વાત, પવિત્ર નદીઓની વાત. પછી હિન્દુ ધર્મના 4 સંપ્રદાયો: શૈવ, વૈષ્ણવ, શાકત, સ્માર્ત. ત્યારબાદ સવાલ, આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો. તો આદિવાસી સમુદાય છે, તેમાં નિશ્ચિત ભૌગોલિક સ્થાન, વિશિષ્ટ નામ, સમાન ભાષા કે બોલી, સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન. હવે પ્રકરણ 3, સવાલ પહેલો, પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો. તો આ પછાતપણાના મુખ્ય માપદંડો આપેલા છે: સામાજિક માપદંડ, શૈક્ષણિક માપદંડ, આર્થિક માપદંડ. આ બધા માપદંડ વિશે લખવું. સવાલ એના પછીનો, અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ જણાવી ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ વર્ગીકરણ સમજાવો. 6 રીતે વર્ગીકરણ થાય. તેમાં સૌથી પહેલો છે ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ. તો તેનું આ વર્ગીકરણ અપાયેલું છે. તેના પછીનો સવાલ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ સમજાવો. તો આ સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ આપેલું છે. તેમાં પ્રથમ વિભાગ, બીજો વિભાગ, ત્રીજો વિભાગ ને ચોથો વિભાગ. પછી અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકી માહિતી આપો. તો આ સરકારી યોજનાઓની માહિતી અપાયેલી છે. ટૂંકમાં માહિતી દરેક આપેલી છે. તેમાં
આર્થિક વિકાસની પણ માહિતી અપાયેલી છે અને અન્ય યોજનાઓ પણ આપેલી છે. પછી ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. તો આ સાંસ્કૃતિક વૈવિધ્ય વિશે વાત આપેલી છે. કલામાં સાંસ્કૃતિક વૈવિધ્ય. હવે પ્રકરણ 4, તેના 6 સવાલો છે. સવાલ પહેલો, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા છે અને તેમનું મહત્વ નીચે આપેલું છે. વ્યક્તિગત મહત્વ, સામાજિક મહત્વ, શૈક્ષણિક મહત્વ. સવાલ 2, મહિલા સશક્તિકરણ માટેના મુખ્ય કાર્યક્રમો જણાવી શૈક્ષણિક કાર્યક્રમોની જાણકારી આપો. તો કાર્યક્રમોમાં શૈક્ષણિક કાર્યક્રમ, તેમાં પહેલું કન્યા કેળવણી રથયાત્રા, બીજું તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, ત્રીજું સર્વ શિક્ષા અભિયાન, ચોથું શાળા લોકાર્પણ, પાંચમું સાયકલ વિતરણ, છઠ્ઠું અનાજનું વિતરણ. પછીનો સવાલ, મહિલા સશક્તિકરણ માટેના આર્થિક કાર્યક્રમોની વિગતે સમજૂતી આપો. આર્થિક કાર્યક્રમો આપેલા છે. તેમાં રાષ્ટ્રીય નીતિમાં આર્થિક કાર્યક્રમો પહેલાં અપાયેલા છે કે રાષ્ટ્રમાં કઈ રીતે આર્થિક કાર્યક્રમ છે. ગુજરાતમાં આર્થિક કાર્યક્રમો અપાયેલા છે. તાલીમ વર્ગો આપે, વ્યવસાયિક ક્ષેત્ર, પ્રદર્શન અને વેચાણ, કૃષિ રથ, મહિલા જૂથ અને રોજગાર કાર્યક્રમ. પછીનો સવાલ, મહિલા સશક્તિકરણ માટેના આરોગ્યલક્ષી કાર્યક્રમોની વિગતે સમજૂતી આપો. આરોગ્યલક્ષી કાર્યક્રમ આપેલા છે, તેમની વિગતે સમજૂતી અપાયેલી છે. મહિલા સ્વાસ્થ્ય, માતૃ કલ્યાણ કાર્યક્રમો, કુટુંબ કલ્યાણના કાર્યક્રમો, પોષણક્ષમ આહારને લગતા કાર્યક્રમો, બેટી બચાવો બેટી વધાવો, જાગૃતિ કાર્યક્રમો વગેરે. પછી ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો. તો ગુજરાતમાં શૈક્ષણિક યોજનાઓ, ગુજરાતની અંદર સાક્ષરતાનું પ્રમાણ લેવાનું, શહેરી સાક્ષરતા, ગ્રામીણ સાક્ષરતા લેવાની અને કેટલા ટકા સાક્ષર છે તે. અને હવે આ બધી યોજનાઓ વિદ્યાલક્ષ્મી બોન્ડ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, કન્યા સૈનિક શાળા, તાલીમ શાળા, કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ, સાયકલ સહાય, વિદ્યા સાધના સહાય વગેરે. ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ માટેની આર્થિક ક્ષેત્રની યોજનાઓ. તો આ બધી આર્થિક ક્ષેત્રની યોજનાઓ અપાયેલી છે કે કયા કયા કાર્યક્રમો ચલાવવામાં આવે છે મહિલાઓના રોજગાર માટે. મિશન મંગલમ યોજના પણ ચાલે છે. સવાલ તેના પછીનો, મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો. છઠ્ઠો સવાલ, તો મહિલાઓને બંધારણમાં કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે. બંધારણની કલમ 15(3), કલમ 16(2), 39(1), કલમ 39D, 42, 1954નો ધ સ્પેશિયલ મેરેજ એક્ટ કાયદો, 1955ના હિન્દુ મેરેજ એક્ટ કાયદો, 1961નો ધ બાવરી પ્રોહિબિશન એક્ટ કાયદો. બધા કાયદાની વાત તમારે લખવાની છે.